નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવ્યો છે, જે પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી, એએમસી ક્લાર્ક તથા આવનારી દરેક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી રહેશે। તો આજનો ટોપિક છે મહત્ત્વના સૂચકાંક, એટલે કે ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ। ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ જે ભારત કયા સ્થાને છે બરાબર વિશ્વમાં, અને દરેક વસ્તુઓમાં આપણે સમાઈ લીધી છે 2024 અને 25ની। તો શરૂ કરીએ તે પહેલાં જણાવવાનું કે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબમાં જે મિત્રો પ્રથમવાર આવ્યા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। તો આપણે શરૂઆત કરીએ મહત્ત્વના સૂચકાંક 2024-25 ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ 2024-25। પહેલો પ્રશ્ન છે, વર્તમાનમાં જાહેર કરાયેલ માનવ વિકાસ સૂચકાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? એટલે કે વર્તમાનમાં જાહેર કરાયેલ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? તો ભારત 130મા સ્થાને છે। એચડીઆઈમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રથમ સ્થાને આયર્લેન્ડ છે, અને બીજા સ્થાને નોર્વે છે, અને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ છે। તો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમને બધાને સમજણ પડી જશે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન 130મું છે। પ્રથમ સ્થાને આઇસલેન્ડ છે, બીજા સ્થાને નોર્વે, અને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો બીજો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? તો વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન 118મું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। આમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે પ્રશ્ન વાંચો તો બે પ્રશ્નમાં થઈ એવા છે। દાખલા તરીકે એમ પણ પૂછી શકે કે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે? તો સંયુક્ત રાષ્ટ્ર, બરાબર, સંયુક્ત રાષ્ટ્ર બહાર પાડે છે। તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 118મું છે। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025 એ માર્ચ 2025માં જાહેર કરાયો હતો। વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2025માં જ જાહેર કરવામાં આવ્યો હતો। તેમાં પ્રથમ સ્થાને ફિનલેન્ડ છે, બીજા સ્થાને ડેનમાર્ક છે, અને ત્રીજા સ્થાને નોર્વે છે। પ્રથમ સ્થાને ફિનલેન્ડ, એમ પૂછે કે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં પ્રથમ સ્થાને કોણ છે? તો પ્રથમ સ્થાને કોણ આવશે? ફિનલેન્ડ। બીજા સ્થાને પૂછે તો ડેનમાર્ક, અને ત્રીજા સ્થાને પૂછે તો નોર્વે। તો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન 118મું છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। ત્રીજો પ્રશ્ન જોઈએ તો હાલમાં જાહેર કરાયેલ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનો પાસપોર્ટ કેટલામાં સ્થાને છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 જાહેર કરાયો છે, બરાબર। તેમાં ભારતનો પાસપોર્ટ કેટલામાં સ્થાને છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, આમાં એવું હોય કે કોનો પાસપોર્ટ સૌથી મજબૂત છે, બરાબર, તો તેમાં આપણા ભારતનું 85મું સ્થાન આવે છે। તો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? તો 85મા સ્થાને। પ્રથમ સ્થાને કોનો પાસપોર્ટ છે? તો સિંગાપોરનો। તો વિદ્યાર્થી મિત્રો, આ તમે યાદ રાખજો, પ્રથમ સ્થાને સિંગાપોરનું છે, અને ભારતનું સ્થાન 85મા સ્થાને છે, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025। ચોથો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025માં સાયબર હુમલા, બરાબર, સાયબર હુમલામાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો ભારત બીજા સ્થાને છે। સાયબર હુમલામાં આપણું ભારત બીજા સ્થાન પર રહેલું છે। પ્રથમ સ્થાને પૂછે તો યુએસએ આવશે વિદ્યાર્થી મિત્રો। તો વર્ષ 2024માં સાયબર હુમલામાં ભારત કેટલામાં સ્થાને છે? તો બીજા સ્થાને। પાંચમો પ્રશ્ન જોઈએ તો એડલગીવ હુરુ ઇન્ડિયા પરોપકાર સૂચિ 2024માં સૌથી દાન કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી પ્રશ્નો જોજો। આમાં પૂછે છે કે એડલગીવ હુરુ ઇન્ડિયાના પરોપકાર સૂચિ 2024માં સૌથી વધુ દાન કરનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો સૌથી વધુ દાન કરનાર શિવ નાદર નામના વ્યક્તિ છે, તે બન્યા છે। અને બીજા સ્થાને આપણા મુકેશ અંબાણી, એટલે કે અંબાણી પરિવાર આવે છે। પ્રથમ સ્થાને શિવ નાદર, અને બીજા સ્થાન પર મુકેશ અંબાણી છે।
છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં બહાર પાડેલા બ્લૂમબર્ગના અહેવાલ મુજબ એશિયાના સૌથી ધનિક પરિવારોની યાદીમાં કોણ ટોચ પર છે? તો વિદ્યાર્થી મિત્રો, બ્લૂમબર્ગના અહેવાલ મુજબ એશિયાના સૌથી ધનિક પરિવારોની યાદીમાં પ્રથમ સ્થાન પર આપણા મુકેશ અંબાણી સરનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એશિયાનું ધનિક પરિવારોની યાદી કોણ બહાર પાડે છે? તો બ્લૂમબર્ગના અહેવાલ મુજબ. બરાબર, બ્લૂમબર્ગનો અહેવાલ મુજબ એશિયાના સૌથી ધનિક પરિવારોની યાદીમાં પ્રથમ સ્થાન પર મુકેશ અંબાણી છે. સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરાયેલા એલપીઆઈ એટલે કે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે કે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન પર છે? તો એલપીઆઈમાં ભારત 38મા સ્થાન પર રહેલું છે. આઠમો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં જાહેર કરાયેલ CRI એટલે કે ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025. વિદ્યાર્થી મિત્રો, CRI એટલે કે ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025માં ભારત 6ઠ્ઠા સ્થાન પર છે. તો CRIમાં ભારત કયા સ્થાન પર છે? તો 6ઠ્ઠા સ્થાને. નવમો પ્રશ્ન છે, પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024માં ભારત કયા સ્થાન પર છે? તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ પ્રદર્શન સૂચકાંકમાં આપણું ભારત 176મા સ્થાન પર છે. પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયા છે, બીજા સ્થાને લક્ઝમબર્ગ છે અને ત્રીજા સ્થાને ડેનમાર્ક છે. તો પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024માં ભારતનું સ્થાન 176મું છે. પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયા છે, બીજા સ્થાને લક્ઝમબર્ગ છે, ત્રીજા સ્થાને ડેનમાર્ક છે. 10મો પ્રશ્ન છે, પ્રથમવાર જાહેર કરાયેલ વૈશ્વિક પ્રકૃતિ સંરક્ષણ સૂચકાંક 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? તો ભારતનું સ્થાન કેટલામું છે? તો 176મું સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો, પ્રથમવાર જાહેર કરાયો છે. તો વૈશ્વિક પ્રકૃતિ સંરક્ષણ સૂચકાંક 2024માં ભારતનું સ્થાન 176મું રહ્યું છે. 11મો પ્રશ્ન છે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટલે કે વૈશ્વિક ભૂખમરો સૂચકાંક 2024માં ભારત કેટલામાં સ્થાને છે? તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત 105મા સ્થાન પર છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ. 12મો પ્રશ્ન છે, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાન પર છે? તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારત 39મા સ્થાન પર છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024 ભારત કયા સ્થાન પર છે? તો 39મા. વર્તમાનમાં જાહેર કરાયેલ સતત વિકાસ રિપોર્ટ 2024માં પ્રથમ સ્થાન પર કોણ રહ્યું છે? તો વર્તમાનમાં જાહેર કરાયેલ સતત વિકાસ રિપોર્ટ 2024માં ભારતનું સ્થાન 109મું છે અને પ્રથમ સ્થાને ફિનલેન્ડ છે. તો વિદ્યાર્થી મિત્રો, સતત વિકાસ રિપોર્ટ 2024માં પ્રથમ સ્થાને ફિનલેન્ડ છે અને ભારતનું સ્થાન પૂછે તો 109મું છે. 14મો પ્રશ્ન છે, યાત્રા અને પર્યટન વિકાસ સૂચકાંક 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? તો યાત્રા અને પર્યટન વિકાસ સૂચકાંકમાં ભારતનું સ્થાન 39મું છે. 15મો પ્રશ્ન છે, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024માં કયો દેશ પ્રથમ સ્થાને છે? તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024માં આઇસલેન્ડ પ્રથમ સ્થાન પર છે અને ભારતનું સ્થાન કયું છે? તો 116મું. તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024 પૂછે તો ભારતનું સ્થાન 116મું છે. 16મો પ્રશ્ન છે, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2024માં ટોચ પર કયો દેશ છે? તો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ એમાં પ્રથમ સ્થાન પર આઇસલેન્ડ છે. વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં પ્રથમ સ્થાને આઇસલેન્ડ છે. 17મો પ્રશ્ન છે, વર્લ્ડ શહેર સૂચકાંકમાં વૈશ્વિક સ્તરે દિલ્હીનું સ્થાન કેટલામું છે? તો દિલ્હીનું સ્થાન 350મું છે. વૈશ્વિક સ્તરે દિલ્હીનું સ્થાન 350મું છે. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો, આપણો ભારત દેશ કેટલો પાછળ છે હજુ કે વર્લ્ડ શહેર સૂચકાંકમાં દિલ્હી જેવું શહેર પણ 350મા ક્રમે આવે છે. 18મો પ્રશ્ન છે, વર્લ્ડ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2024માં ભારત કયા સ્થાન પર છે? તો 159. વર્લ્ડ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2024માં ભારતનું સ્થાન 159મું છે. પ્રથમ સ્થાન નોર્વેનું છે, બીજું સ્થાન ડેનમાર્કનું છે.
તો પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં પ્રથમ સ્થાને નોર્વે, બીજા સ્થાને ડેનમાર્ક અને ભારતનું સ્થાન પૂછે તો 159મું. 19મો પ્રશ્ન છે, વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 10મું છે. કેટલામું? 10મું. 20મો પ્રશ્ન છે અને લાસ્ટ છે કે CPI એટલે કે કરપ્શન પર્સન્ટેજ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? તો કરપ્શન પર્સન્ટેજ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 96મું છે. તો કરપ્શનમાં પણ ભારતનું સ્થાન 96મું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જે મિત્રો આપના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો તે મિત્રો આપના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકે છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, જેથી તમને કોઈપણ પરીક્ષા અંગેની માહિતી તમારા સુધી પહોંચાડી શકો. બરાબર? તો વિડીયોનો આપણે અહીંયા અંત કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરી દેજો. જય હિન્દ, જય ભારત.